हमारा साहेब जो बड़को दिया बताए ही पत्थर पानी आ गए पर हम सो छोड़ा न जाए पर हम सो छोड़ा न जाए। बोले श्री प्राणनाथ पेड़े की जय, कृष्ण कन्हैयालाल की जय। स्वामी श्री प्राणनाथ जी अक्षरातीत दामदणी प्राणोना नाथ सच्चिदानंद पारब्रह्म परमात्मा पुरुषोत्तम दामदणी आलमदणी ए જ્યારે ખેલમાં આ ઈસકરાબદનનો જે વાર્તાલાપ થયો ત્યારે ખેલમાં ખેલ જોવા માટે આવ્યા તે વખતે બધું સમજાવ્યું હતું અને અહીંયા આવીને બધા ભૂલાઈ ગયું છે મારું ઘર ક્યાં છે, હું કોણ છું, મારા પરમાત્મા કોણ છે, મારું ઘર ક્યાં છે, મેં કોણ કહા સે આયા એ કાંઈ ખબર નથી। તો એવી હાલતને થઈ જશે તો શું કહે છે અહીંયા એવી હાલત થઈ ગુણો સમજાવવામાં આવે તો પણ જ્ઞાન આપવામાં તો એ શું કહે છે એ સોઈ હમારા સાહેબ, એ જ સાહેબ છે અમારા, તો એ જ પરમાત્મા અમારા છે। કયા તો જો બળકો દિયા બતાવે જે અમારા વડીલોએ બતાવ્યા છે, અમારા બાપ દાદાએ બતાવ્યા છે ને, એ જ અમારા સાહેબ છે, એ જ અમારે કરવાનું હોય, જે પાઠ પઠન જે કંઈ કરવાનું વિધિ કરવાની હોય એ જ અમારા તો સાહેબ છે, એમની જ અમારે વિધિ કરવાની, પૂજા પાઠ જે કંઈ કરવું, સ્મરણ ધ્યાન કરવું એ બધું છે અમારા બળકો અમારા વડીલોએ બતાવ્યું છે, અમારા દાદાઓએ બાપ દાદાઓએ બતાવ્યું છે। એ પથ્થર પાણી આગ હે, બસ અમે આગને પૂજવાનું, પાણીને પૂજવાનું, પથ્થરને પૂજવાનું એ બધું જ અમારા બાપ દાદાએ બતાવ્યું છે। અને એ ભલે એ આગ પાણી પથ્થર છે પણ પર હમ સો છોડ્યા ના જાય, પર અમારાથી છૂટ્યું જ જાય એમ નથી, છૂટે એમ નથી, છોડી શકાય એમ નથી। એ એટલો બધો એ વડીલોએ બતાવી દીધું છે એટલે અમારા તો આ જ અમારા સાહેબ છે એમ, એટલે એ છૂટી શકે એમ નથી। તો અક્ષરાતીત પારબ્રહ્મ શ્રી કૃષ્ણ પરમાત્માએ એ પણ જણાવ્યું હતું મેં લિખોગા इशारते और सिखाऊं मेरा इलमा, इन इलमे सो इलमे चिन्होगे पर छूटेगी नहीं झूठी रस्म, झूठी रस्म રીત રિવાજો એ કે અમારે છૂટશે નહીં, અમારા તો નહીં છૂટે। પ્રાણનાથજી કહે છે કે હું બધું જ ઈશારો તો વાણી શાસ્ત્રો દ્વારા બધું લખીને હું સમજાવવા માટે મોકલીશ, એ શાસ્ત્રોમાં લખીને બતાવીશું અને એ શાસ્ત્રો દ્વારા તમે વાંચશો અને સમજ પણ પડશે, ખબર પણ પડશે કે આ પરમાત્મા પણ તોય પણ જૂઠી જે રીત રિવાજોની જે રીત ચાલે છે એ છૂટતી નથી। તો એવી આ હાલત છે, આ માયા છે।